નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે। મહેસાણામાં તોરણવાળી ચોક ખાતે બજરંગ સેનાના નેતૃત્વમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો। મહેસાણા તોરણવાળી ચોક ખાતે બજરંગ સેના દ્વારા ગુજરાત પ્રદેશના મહામંત્રી દિનભા હવેલી અને બજરંગ સેના રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ હિતેશ મોદીના નેતૃત્વમાં જે બાંગ્લાદેશની અંદર આપણા હિન્દુ ભાઈઓ અને બહેનો ઉપર જે હિંસા અને ત્યાં જે પણ આપણા ભાઈઓ અને બહેનોના મૃત્યુ થયા છે એના નિમિત્તે મહેસાણા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખેલો હતો અને આ કાર્યક્રમમાં 1 મિનિટ માટે મૌન કર્યું અને મીણબત્તી પ્રગટાવીને દરેક બાંગ્લાદેશની હિંસામાં મૃત્યુ પામનાર દરેક હિન્દુ ભાઈઓ અને બહેનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી, કારણ કે બજરંગ સેનાનો મુખ્ય ઉદ્દેશ છે કે હિન્દુઓ કે સન્માન મેન બજરંગ સેના મેદાન મેન, તો દરેક બજરંગ સેનાના હોદ્દેદારો પોતાના જિલ્લાની અંદર શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખે અને આપણા હિન્દુત્વને જાગૃત રાખે એવી અપીલ બજરંગ સેના ગુજરાત કરે છે। રિપોર્ટર હિતેશ મોદી, મહેસાણા। बजरंग सेना द्वारा મહેસાણામાં તેમની ભારત સરકાર દ્વારા આને બાબતે શું કહેવા માંગે છે? ભારત સરકાર દ્વારા આપણે એક જ અપીલ છે કે જે બાંગ્લાદેશમાં બન્યું એ કોઈ દિવસ ભારતમાં બને નહીં, અને જે આપણે હિન્દુ ભાઈઓ જે ફસાયેલા એમની આપણી સરકાર એમના સહી સલામત ભારત લાવે એવી વિનંતી। પછી આપણી સમક્ષ એક પ્રચારક તરીકે બી આપણી સમક્ષ શર્માજી છે, તો આપણે એમના થ્રુ બી જાણીએ કે જે આ બાંગ્લાદેશની અંદર આટલી ખૂબ જ હિંસાજનક કૃત્ય થયું છે આપણી બેન દીકરીઓ અને ભાઈઓ સાથે, તો એ પણ જણાવશે મીડિયાના માધ્યમથી, તો તમે જણાવશો। મારે ભારત સરકારથી અને આપણી હિન્દુ પ્રજાથી 2-3 નિવેદન જ કરવાના છે કે આપણે 800 વર્ષ પહેલાં ઈરાક અને ઈરાન ખોલ્યું, 400 વર્ષ પહેલાં આપણે અફઘાનિસ્તાન ખોલ્યું, 70 વર્ષ પહેલાં આપણે પાકિસ્તાન ખોલ્યું, 40 વર્ષ પહેલાં આપણે બાંગ્લાદેશ ખોલ્યું, 30 વર્ષ પહેલાં આપણે કાશ્મીર ખોલ્યું, અને હવે 10 અને 15 વર્ષથી આપણે બાંગ્લાદેશની બાજુમાં જે આપણો પશ્ચિમ બંગાળ અને કેરળ 10-15 વર્ષથી આપણે એ પણ ખોવાની તૈયારીમાં આપણે લાગી જ રહ્યા છીએ આપણી સરકાર પાસેથી, બરાબર। એટલે આપણે હવે દુનિયામાં બીજો કોઈ દેશ છે નહીં, આપણે અહીંથી નીકળીને બચીને જઈશું ક્યાં? આપણા માટે બીજી વિશ્વમાં કોઈ જ જગ્યા નથી, ફક્ત આ જ એક દેશ છે જેની અંદર આપણે બહુમતમાં છીએ। તો આપણે આપણી સરકારથી એટલું નિવેદન કરી શકીએ કે ત્યાં દુનિયામાં કોઈ પણ જગ્યાએ હિન્દુઓ સુરક્ષિત રહેવા જોઈએ અને એમને આપણી બોર્ડર ખોલી દે અને બોર્ડરથી એમને આવવા દે। જો એ પોતાનો જીવ બચાવવા ત્યાંથી આવતા હોય તો આપણી સરકાર એમને જો રક્ષણ ના આપે તો બીજી દુનિયાની અંદર કોઈ ગવર્મેન્ટ આપણને ક્યાંય પણ આપણને રક્ષણ નહીં આપે। એટલે આપણે આ બોધપાઠ લઈ અને અહીંથી જાગૃત થવાની જરૂર છે અને આખા હિન્દુ સમાજે જાગૃત થવાની છે। આપણે કોઈ પણ સમાજના વિરોધમાં આપણે આજે કાર્યક્રમ નથી કર્યો, આપણે કાર્યક્રમ ફક્ત આપણે હિન્દુ સમાજને જગાડવા માટે જે સોયેલા છે એ જાગે અને સરકાર જોડેથી આપણે CAનો જે કાયદો સરકારે ઘડ્યો છે એને જલ્દથી જલ્દ એ સરકાર એને લાગુ કરે, એના અનુસંધાનમાં જ મારે તમને આ નિવેદન કરવાનું હતું। અને આપણી સરકાર, મોદી સરકાર જે હાલ મૌન ધારણ કરીને બેઠી છે એ થોડી જાગૃત થાય અને બાંગ્લાદેશની સરકાર સાથે કંઈ વાતચીત કરે હિન્દુઓને બચાવવા માટે। બસ મારું આ તમને એક નિવેદન છે। જય શ્રી રામ। બાંગ્લાદેશની અંદર હિંસાનું થઈ રહ્યું છે કૃત્ય, એના દ્વારા જો આપણા ભારત સરકાર પગલાં નહીં રહે તો બજરંગ દળ દ્વારા આગામી સમયમાં આપણે આવેદનપત્ર બી આપીશું કલેક્ટર સાહેબને, અને આના માટે કંઈ પણ વિરોધ પ્રદર્શન કરવાનું થશે તો પણ આપણે કરીશું, કારણ કે હિન્દુ સનાતન ધર્મ માટે આપણા માટે ખૂબ જ ખરાબ વસ્તુ છે કે આ વસ્તુ આ બની બાંગ્લાદેશની અંદર, કાલે આપણા ગુજરાતની અંદર, ભારતની અંદર બી બની શકે છે। તો અત્યારે દરેક લોકો જાગૃત થાઓ અને આવા હિન્દુ સંગઠન સાથે જોડાઓ, કારણ કે આ એક સંગઠન જ તમારી એક શક્તિ છે જે તમે લડત લડી શકશો, તમે આગળ વધી શકશો। તો દરેક લોકોને મારી વિનંતી છે કે તમે દરેક લોકો સંગઠનમાં જોડાઓ અને હિન્દુ એકત્રિત કરો અને એકતા બનાવો અને શક્તિ પ્રદર્શન સાથે જે આ ખોટું અન્યાય કૃત્ય બાંગ્લાદેશમાં થયો એના તમે સંદર્ભમાં આગામી સમયમાં જેટલી બને એટલી તમે મહેનત કરો અને ભારત સરકાર સામે લડવાનું સોશિયલ મીડિયા દ્વારા થાય તો એ પણ કરો, કારણ કે સોશિયલ મીડિયા માધ્યમથી જ આપણે એ લોકોને બચાવી શકીશું, એમને ન્યાય અપાઈ શકીશું। તો દરેક લોકો જાગૃત થાઓ અને બજરંગ સેના દ્વારા સપોર્ટ આપો। અને ફરીથી તમને નિવેદન કરું છું કે બજરંગ સેના આગામી સમયમાં મહેસાણા ખાતે આવેદનપત્ર આવશે અને જેટલા પણ આખા ગુજરાતની અંદર જેટલા પણ જિલ્લા, શહેર, તાલુકા છે એમાં બી બજરંગ સેના દરેક ભાઈઓ ત્યાં પણ પોતાના કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપે એવી હું દિલથી અભિનંદન કરું છું। જય શ્રી રામ। જય શ્રી રામ। જય શ્રી રામ। જય શ્રી રામ। બોલો જયકાર વીર બજરંગી, જયકાર વીર બજરંગી, જયકાર વીર બજરંગી।
આજે મૌન શ્રદ્ધાંજલિ રાખવાનું કાર્યક્રમ આનું કારણ શું છે? મૌન કાર્યક્રમ રાખવાનું કારણ એક જ છે કે બાંગ્લાદેશની અંદર હિન્દુઓ પર જે અત્યાચારો થઈ રહ્યા છે એના અનુસંધાનમાં અમે આ મોમબત્તીની રેલી અમે ત્યાં કાઢી છે અને મૌન અમે આજે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ અને શાંતિપૂર્વક અમે આ વિરોધ કરી રહ્યા છીએ. એના અનુસંધાનમાં જ અહીંયા અમે આજે હિન્દુ સમાજ માટે એકત્રિત થયા છીએ. આજે બજરંગ સેના દ્વારા જે બાંગ્લાદેશની અંદર આપણા હિન્દુઓનો અત્યાચાર થયો છે એ નિમિત્તે આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખ્યો છે. તો આપણે દરેક કાર્યકર્તા હોદ્દેદાર મિત્રો 1 મિનિટ માટે મૌન રાખીએ. તો દરેક ભાઈઓ 1 મિનિટ માટે મૌનનો કાર્યક્રમ સ્ટાર્ટ કરીએ.